નમસ્કાર. વિકસિત ગુજરાત જ્યારે ચૂંટણી ટાઈમે દેશભરમાં જ્યારે ઉદાહરણ આપવામાં આવે છે તેના રોડ રસ્તાઓની, તેની કામગીરીની, તેના મોટા મોટા બ્રિજ, આ બધું બતાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ગુજરાતનો વિકાસ જોવો. અને પણ બીજી તરફ એક વરવી વાસ્તવિકતા પણ છે, જ્યાં દેશમાં સૌથી પછાત વિસ્તારો અને શહેરો, ગામો છે, એમાં ગુજરાતનું છોટાઉદેપુર જિલ્લા આવે છે, કે જ્યાં છોટાઉદેપુર જિલ્લાના અનેક એવા ગામડા છે કે જ્યાં રસ્તા નથી બન્યા અને રસ્તાના અભાવે અનેક વખત આપણે દ્રશ્યો જોયા છે. અને છેલ્લા એક મહિનામાં 3 થી 4 એવા દ્રશ્યો સામે આવ્યા, એવી ઘટના ઘટી કે જ્યાં પ્રસૂતાને જોડીમાં લઈ જવાની ફરજ પડે છે. અને એવી જ ઘટના ફરી એક વખત બની છે. ભૂંડમારિયા ગામની આ ઘટના છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામ સુધી રસ્તો નથી અને પ્રસૂતાને જોડીમાં લઈ જવામાં આવે છે. આ એક વરવી વાસ્તવિકતા છે વિકસિત ગુજરાત, જે જોઈ શકાય છે. કારણ કે નેતાઓ જ્યારે આ વિડીયો બહાર આવે છે ત્યારે એવું કહે છે કે તમે આવા જ વિડીયો બતાવો છો, પરંતુ જે સત્ય છે એ સત્ય જ રહેશે.